પાદરા તાલુકાના વડુ ગામે ડિગ્રી વગર ડોક્ટરી કરી રહેલા તબીબ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। વડુ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે, જેમાં વડુ ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના ખાનગી દવાખાનું ચલાવતો હોવાનું ખુલ્યું છે। આરોપી વ્યક્તિ જે પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ તરફથી માન્ય મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈપણ પ્રકારની ડિગ્રી નહોતી હોવા છતાં તે લોકોને વિશ્વાસથી સારવારમાં આવતા દર્દીઓની સારવારમાં લાગ્યો હતો। આ દવાખાનામાં એલોપેથિક અને હોમિયોપેથિક બંને પ્રકારની દવાઓનો જથ્થો મળી આવ્યો છે, જેમાં વડુ પોલીસે તપાસ કરી છે। ત્યારે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રેડ પાડી કાર્યવાહી કરી હતી। તપાસમાં ખુલ્યું હતું કે આરોપી ડિગ્રી વિના ડૉક્ટરની રીતે કામગીરી કરતો હતો અને ગંભીર બીમારીઓના કેસ પણ હેન્ડલ કરતો હતો, જેના કારણે દર્દીઓના સ્વાસ્થ્યને ગંભીર જોખમ થતું હતું। વડુ પોલીસે સ્થળ પરથી દવાઓ તથા મેડિકલ ઉપકરણો જપ્ત કર્યા છે અને આરોપી સામે તબીબી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં દવા સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે। હાલમાં વધુ તપાસ ચાલી રહી છે કે આરોપી કેટલા વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો અને કેટલી વ્યક્તિઓના આરોગ્ય સાથે ચેડા કર્યા છે। ખાસ કરીને આરોગ્ય વિભાગના ડૉક્ટર, જે સરકારી ડૉક્ટર છે, તેઓને સાથે રાખી વડુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ને આ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે।